હેલો સ્ટુડન્ટ્સ, યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તમારું. આજે આપણે જોઈશું ધોરણ 5 જે સીઈટી ની પરીક્ષા જે છે તારીખ 22/3/2025 ના દિને લેવામાં આવશે અને આ સીઈટી પરીક્ષામાં પર્યાવરણ વિષયમાંથી જે પૂછવામાં આવશે એ પર્યાવરણ વિષયના મોસ્ટ આઈએમપી એમસીક્યુ. કુલ સમય 150 મિનિટનો રહેશે. કુલ ગુણ છે 120. વિદ્યાર્થી મિત્રો, આ સંપૂર્ણ સૂચનાઓ છે, સ્ક્રીનશોટ પણ લઈ લો. મોસ્ટ આઈએમપી છે, રીડ કરવું કરી લેવું. હવે જોઈશું આપણે પર્યાવરણ વિષયમાંથી પૂછાનારા મોસ્ટ આઈએમપી એમસીક્યુ. ફર્સ્ટ, કઠોળને ફણગાવવામાં સૌપ્રથમ શું કરશો? ગરમ તેલમાં તળીશું, પાણીમાં પલાળીશું, પાણીમાં બાફીશું, તવીમાં શેકીશું. તો સાચો ઉત્તર છે પાણીમાં પલાળીશું. નેક્સ્ટ, બીમાર માણસોને ખાવા માટેની સૌથી સારી વસ્તુ કઈ છે? તો જવાબ છે, આપણે જવાબ જોઈશું અહીં, ફણગાવેલા કઠોળ જે બીમાર માણસોને ખાવા માટે સૌથી સારી વસ્તુ છે. નેક્સ્ટ જોઈએ, નીચેના પૈકી કયો છોડ શિકારી છોડ કહેવાય છે? મહેંદી, વાલોળ, ગોખરું કે કણસપર્ણ? તો સાચો ઉત્તર છે ટી, કળસપર્ણ. નેક્સ્ટ, કોના બીજનો ફેલાવો પવન દ્વારા થાય છે? ઓપ્શન આપવામાં છે આંકડો, કમળ, જામફળ કે વડ? તો સાચો ઉત્તર છે આંકડો. નેક્સ્ટ, કોના બીજનો ફેલાવો પાણી દ્વારા થાય છે? તો ઓપ્શન આપવામાં છે સીમડો, કોખરું, નાળિયેરી કે પીપળો? તો સાચો ઉત્તર છે જવાબ સી, નાળિયેરી. નેક્સ્ટ, નીચેનામાંથી કયું બીજ વટાણાથી મોટું છે? ઘઉં, રાજમા, રાઈ કે મગ? તો સાચો ઉત્તર છે રાજમા. નેક્સ્ટ, નીચેનામાંથી કોનું બીજ ખરબચડું બીજ છે? ઓપ્શન છે રાઈ, મગ, મકાઈ, ચણા? તો સાચો ઉત્તર છે ચણા. નેક્સ્ટ, નીચેનામાંથી કોનું બીજ કાંટાવાળું બીજ છે? ઓપ્શન છે ગોખરું, કણજી, રજકો, આંકડો? તો સાચો ઉત્તર છે ગોખરું. નેક્સ્ટ, કયા ફળનું બીજ મોટું હોય છે? તરબૂચ, ચીકુ, સફરજન, મોસંબી? તો સાચો ઉત્તર છે જવાબ બી, ચીકુ. નેક્સ્ટ, રસોડામાં મસાલા તરીકે વપરાતું બીજ કયું છે? તો સાચો ઉત્તર છે મરી. નેક્સ્ટ જોઈએ, નીચેના પૈકી કયું દ્વિદળ બીજ છે? જે નીચેના પૈકી કયું જે દ્વિદળી બીજ છે? તો સાચો ઉત્તર છે ચણા. નેક્સ્ટ, નીચેના પૈકી કયું એકદળી બીજ છે? તો જવાબ છે ઘઉં. વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ પર જે સીઈટી માટે 6 મોડેલ પેપરો પણ મૂકી દેવામાં આવ્યા છે અને અંગ્રેજી, પર્યાવરણ અને ગણિતના વિડીયો પણ મૂકવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ વિડીયોને જોઈ લેવું. જોઈએ આગળ, મરચાં મૂળભૂત રીતે ક્યાંથી ભારતમાં આવ્યા? આફ્રિકા, યુરોપ, દક્ષિણ અમેરિકા કે જાપાન? તો સાચો ઉત્તર છે દક્ષિણ અમેરિકા. ગઢશીસર શબ્દમાં શરનો અર્થ શું થાય છે? તો જવાબ છે તળાવ. પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે? ઓપ્શન છે નદી, વરસાદ, કૂવો કે તળાવ? તો સાચો ઉત્તર છે પાણીનો મુખ્ય સ્ત્રોત જે છે એ વરસાદ છે. નેક્સ્ટ, નીચેના પૈકી કયો પાણીનો સ્ત્રોત નથી? તો જવાબ છે ડી, જમીન. પહેલાના સમયમાં રાજાઓ કે દાનવીરો મુસાફરોની પાણીની સુવિધા માટે શું બાંધતા હતા? બંધ, કૂવો, બોરવેલ કે વાવ? તો સાચો ઉત્તર છે વાવ. તળાવમાં ઘણું મોટું જે તળાવ જે છે ઘણું મોટું હોય તો તેને શું કહેવાય? નદી, વોટર પાર્ક, અખાત કે સરોવર? તો સાચો ઉત્તર છે સરોવર. કયા રાજ્યોમાં વરસાદ ઓછો પડે છે? રાજસ્થાન, કેરળ, અસમ કે મેઘાલય? તો સાચો ઉત્તર છે રાજસ્થાન. અમદાવાદની નજીક આવેલી મોટી વાવ કઈ છે? તો જવાબ છે અડાલજની વાવ. નીચેનામાંથી કયા કાર્ય માટે પાણીની જરૂર પડતી નથી? પીવા માટે, હાથ ધોવા માટે, કાગળમાંથી રમકડા બનાવવા માટે કે સ્નાન કરવા માટે? કાગળમાંથી રમકડા બનાવવા માટે પાણીની જરૂરિયાત પડે છે. કાગળમાંથી રમકડા બનાવવા માટે પાણીની જરૂરિયાત પડતી નથી. જ્યારે પીવા માટે, સ્નાન કરવા માટે, હાથ ધોવા માટે પાણીની જરૂર પડે છે. નેક્સ્ટ જોઈએ, 22, નીચેનામાંથી કયા પાત્રમાં સૌથી વધારે પાણી સમાય છે? ઓપ્શન છે લોટો, ડોલ, ગ્લાસ કે જગ? તો જવાબ છે ડોલ. દડકી માઈના ગામમાં પાણીની સમસ્યા કેવી રીતે હલ થઈ?
કૂવો બનાવવાથી, બંધ બનાવવાથી, તળાવ બનાવવાથી કે વાવ બનાવવાથી? તો જવાબ છે સી, તળાવ બનાવવાથી. નેક્સ્ટ 24, પૂરી વણીને ગરમ તેલમાં મૂકતા સૌપ્રથમ શું થાય છે? પૂરી તરવા લાગે છે, પૂરી ડૂબી જાય છે, પૂરી સંકોચાઈ જાય છે કે પૂરીમાં તેલ ભરાઈ જાય છે? તો જવાબ છે પૂરી ડૂબી જાય છે. નેક્સ્ટ, ટાંકણીને પાણી ભરેલી ડોલમાં નાખતા શું થાય છે? તો પાણીમાં અડધે અટકી જાય છે, પાણી પર તરવા લાગે છે, પાણીમાં ડૂબી જાય છે કે પહેલા પાણીમાં તરે છે અને પછી ડૂબી જાય છે? તો જવાબ છે પાણીમાં ડૂબી જાય છે. નીચેનામાંથી કયો પદાર્થ પાણી પર તરે છે? તો અહીં લોખંડ, કાચ, રેતી કે બરફ? તો સાચો ઉત્તર છે ડી, બરફ. નીચેનામાંથી કયો પદાર્થ પાણીમાં ડૂબી જાય છે? લાકડું, બરફ, કેરોસીન, ખીલી? તો જવાબ છે ડી, ખીલી. નીચેના પૈકી કયું પ્રવાહી પાણીમાં મિશ્રિત થઈ જાય છે? ઓપ્શન છે અહીં દૂધ, કેરોસીન, કોપરેલ કે તેલ? તો જવાબ છે દૂધ. નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળે છે? ઓપ્શન છે અહીં કાચ, ખાંડ, રેતી કે તેલ? તો જવાબ છે બી, ખાંડ. નેક્સ્ટ 30, નીચેના પૈકી કયો પદાર્થ પાણીમાં ઓગળતો નથી? તો મીઠું, ખાંડ, ચોક, ખાવાનો સોડા? તો સાચો ઉત્તર છે સી, ચોક. નેક્સ્ટ, નીચેના પૈકી કયા પ્રવાહીનું ટીપું ધરતી રાખેલી થાળીમાં સૌથી ધીમે સરકે છે? તો ઓપ્શન છે દિવેલ, તેલ, પાણી, કેરોસીન? તો સાચો ઉત્તર છે દિવેલ. નેક્સ્ટ, પાણીમાં રહેલી ખાંડને જલ્દીથી ઓગાળવા શું કરશો? તો ફર્સ્ટ પાણીમાં બરફ નાખીશું, પાણીને થોડા સમય માટે સ્થિર મૂકીશું, પાણીને ફ્રીજમાં રાખીશું કે પાણીને ગરમ કરી ચમચી વડે હલાવતા રહીશું? તો સાચો ઉત્તર શું છે? પાણીને ગરમ કરી ચમચી વડે હલાવતા રહીશું. નેક્સ્ટ 33, મીઠું ઓગાળેલા પાણીને ગરમ કરતા તેનું શું થાય છે? મીઠું ઓગાળેલા પાણીને ગરમ કરતા તેનું શું થાય છે? તો મીઠાનું બાષ્પીભવન થાય છે, માત્ર પાણીનું બાષ્પીભવન થાય છે, પાણી અને મીઠાનું બાષ્પીભવન થાય છે કે કોઈ અસર થતી નથી? તો જવાબ છે માત્ર પાણીનું બાષ્પીભવન થાય છે. નેક્સ્ટ, મચ્છર કરડવાથી કયો રોગ થાય છે? તો પાંડુ રોગ થાય છે, કોલેરા થાય છે, મેલેરિયા થાય છે કે મરડો થાય છે? તો ઉત્તર છે સી, મેલેરિયા થાય છે. નેક્સ્ટ, મેલેરિયા રોગોની તપાસ માટે આપણે શું કરવું પડે છે? એક્સરે પાડી તપાસ, ઝાડાની તપાસ, પેશાબની તપાસ કે લોહીની તપાસ? તો જવાબ છે ડી, લોહીની તપાસ. મચ્છરોનો ઉપદ્રવ કઈ ઋતુમાં વધુ જોવા મળે છે? શિયાળામાં, બી ચોમાસામાં, વસંત ઋતુમાં કે ડી ઉનાળામાં? તો જવાબ છે બી, ચોમાસામાં. નેક્સ્ટ, લોહીમાંના હિમોગ્લોબિનના બંધારણ માટે ખનિજ તત્વ જરૂરી છે? લોહીમાંના હિમોગ્લોબિનના બંધારણ માટે કયું ખનિજ તત્વ જરૂરી છે? તો લોહ તત્વ, કેલ્શિયમ, આયોડિન કે ફોસ્ફરસ? તો જવાબ છે લોહ તત્વ. નેક્સ્ટ 38, લોહીમાં હિમોગ્લોબિનની માત્રા ઘટી જાય તો કયો રોગ થાય છે? મેલેરિયા, પાંડુ રોગ, ટાઇફોઇડ કે કોલેરા? તો જવાબ છે પાંડુ રોગ. નેક્સ્ટ 39, મચ્છરોના બચ્ચાને શું કહેવામાં આવે છે? તો એ શેવાળ, બી કોસેટા, સી પોરા કે ડી લીલ? તો સાચો ઉત્તર છે સી, પોરા. કયા સજીવને માનવનો મોટો શત્રુ ગણવામાં આવે છે? તો ઉધય, કીડી, વંદો કે માખી? તો સાચો ઉત્તર છે ડી, માખી. ગ્રામ કક્ષાએ લોકોના આરોગ્યની જવાબદારી કોણ ઉપાડે છે? ગ્રામ પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકા કે રાજ્ય? તો સાચો ઉત્તર છે ગ્રામ પંચાયત. નેક્સ્ટ 42, લાંબા સમયથી ભરાયેલા બંધિયાર પાણી પર લીલા રંગનું આવરણ જોવા મળે તે શું છે? તો સાચો ઉત્તર છે લીલ. માખી દ્વારા ફેલાતો રોગ કયો છે? પાંડુ રોગ, મેલેરિયા, કોલેરા કે ચિકુનગુનિયા? તો સાચો ઉત્તર છે સી, કોલેરા. નેક્સ્ટ, નીચેના પૈકી કયો રોગ મચ્છર દ્વારા ફેલાતો રોગ નથી? તો મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકુનગુનિયા કે પાંડુ રોગ? તો સાચો ઉત્તર છે ડી, પાંડુ રોગ. કયા રોગના દર્દીને લોહ તત્વની ગોળીઓ આપવામાં આવે છે? તો જવાબ છે ડેન્ગ્યુ. નેક્સ્ટ, ચિકુનગુનિયા
જે છે અહીં કયા રોગોના દર્દીને લોહ તત્વની ગોળીઓ આપવામાં આવે છે? તો સાચો ઉત્તર છે અહીં જે પાંડુ રોગ જે છે એ સાચો ઉત્તર છે. અહીં ડેન્ગ્યુ રોંગ છે. જે પાંડુ રોગ જે છે એ સાચો ઉત્તર છે. નેક્સ્ટ, પર્વતારોહણ એટલે શું? તો પર્વતારોહણ એટલે પર્વત પર ચઢવું. નેક્સ્ટ જોઈએ તો અહીં પર્વતારોહણ કરવા માટે સૌપ્રથમ શું કરવાનું હોય છે? તો જવાબ છે પર્વતારોહણની પ્રશિક્ષણ તાલીમ લેવાની. નેક્સ્ટ 48, બ્રિગેડિયર જ્ઞાનસિંહના માર્ગદર્શન હેઠળની ફેબ્રુઆરી 1984 ની પર્વતારોહણ ટુકડીના જૂથ 7 ના જૂથ નાયક કોણ હતા? તો સાચો ઉત્તર છે સંગીતા અરોરા. નેક્સ્ટ 49, નીચેનામાંથી કઈ જવાબદારી પર્વતારોહણ ટુકડીના જૂથ નાયકની નથી? તો સાચો ઉત્તર છે ખડક પર ખીલા મારવા અને દોરડું લટકાવવું. 50, જૂથ 7 ના જૂથ નાયક પોતાના જૂથની સભ્ય ખાદોનબી સાથે વાત ન કરી શક્યા કારણ કે જવાબ છે ખાદોનબી ફક્ત મિઝો ભાષા જાણતી હતી. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ સંપૂર્ણ જે વિડીયો જે છે એ 2 થી 3 વખત સાંભળી લઉં. આપણી યુટ્યુબ ચેનલ પર ગણિતના જે પર્યાવરણ વિષયના હિન્દી વિષયના પણ વિડીયો મૂકી દેવામાં આવ્યા છે. તો સીઈટીમાં પાસ થવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ જે આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો જે મૂકવામાં આવે છે 2 થી 3 વખત સાંભળી લેવું. અને 6 જેટલા વિદ્યાર્થી મિત્રો 120 ગુણના મોડેલ પેપર પણ મૂકવામાં આવ્યા છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એ સંપૂર્ણ વિડીયોને જોઈ લેવું. એ બધામાંથી જ પૂછાશે. તો મળીશું બાળકો હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ.